નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો સમૂહ લગ્ન પાદરા ખાતે યોજાયો। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના દાતાઓ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા। પાદરા પીપીસરોફ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોહિત સમાજના 13 દીકરીઓ લગ્ન તાતણે બંધાયા હતા। પાદરા એસટી ડેપો પાસેથી ડીજે સાથે શાહી ઠાઠમાઠ સાથે 13 વરરાજોનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં આદિવાસી ટીમલી અને ડાન્સિંગ ઘોડાએ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। ડીજેના તાલે નીકળેલો વરઘોડો જૂના એસટી ડેપો પાસે આવેલ બાબા સાહેબ આંબેડકર સર્કલે પહોંચી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પીપીસરોફ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો। આવેલા મહેમાનોને સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, આનંદના સામાજિક કાર્યકર કેતુલસિંહ ભરતસિંહ રાજ, સતીશભાઈ ચૌહાણ, વાસ્તુશાસ્ત્રી શાંતિલાલ જેતપુરી, શૈલેષભાઈ સ્વામી સહિતના દાતાઓને ઉપસ્થિત રહ્યા હતા। તમામ દાતાઓને મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। લગ્ન ગ્રંથિથી જોડાયેલા 13 નવદંપતીઓને આવેલા મહેમાનોને દાતાશ્રીઓ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। તમામ નવદંપતીને રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરવખરી સહિત ભેટ સોગાદો આપવામાં આવી હતી। રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનીષભાઈ મકવાણાએ સમૂહ લગ્નના દાતાઓનો આભાર વ્યક્ત કરી સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। જય ભીમ, જય રવિદાસજી। આજ રોજ હું મનીષભાઈ ઘોડાવાલા, રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી, પાદરા ખાતે 8મો સમૂહ લગ્નનું આયોજન કરેલું હોય। પાદરા ખાતે 13 દીકરીઓના દાન દેવાતા હોય। આજે મારો સમાજ મોટી સંખ્યામાં હાજર હોય, મારા દાતાઓ હાજર હોય, અમારા પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુ હાજર થઈ રહ્યા, અમારા તમામ જે અનાજનું દાન છે, અન્નદાન છે, એના દાતા શ્રી કેતુલસિંહ બાપુ, એમની ટીમ હાજર રહી હોય, મારા સમાજના અગ્રણીઓ ગુણવંતરાય પરમાર સાહેબ, સતીશભાઈ સુરત, સતીશભાઈ માંજલપુર, વાસ્તુશાસ્ત્રી સાહેબ, અનેરા લોકો, બધા જ મારા આગેવાનો હાજર રહ્યા હોય। મારી ટીમ, મારા ટ્રસ્ટીઓ, મારા લગ્ન સમિતિ મેમ્બર ખૂબ મહેનત કરી હોય। આજે 3 મહિનાથી લાગેલા હોય મારી સાથે, અને એમ કહેવાય કે વડલાનું ઝાડ તો એના મૂળિયાથી શોભતું હોય, એટલે મારા મૂળિયા કહેવાય। એવા મારા ટ્રસ્ટીગણ, મારા દાતાઓ, જેણે આ દાન આપ્યા, જે સમૂહ લગ્ન છે એને સફળ બનાવવામાં અમને ખૂબ મહેનત કરી હોય, સફળતા આપી હોય। અહીંયા જે 13 યુગલ જેણે ભાગ લીધો હોય, એમના વાલીઓને, એમના મા બાપને હું ધન્યવાદ પાઠવું છું કે તે લોકોએ પોતાના દીકરાઓ દીકરીઓને અહીંયા સમૂહ લગ્નમાં પ્રેરિત કરીને કર્યું છે। બાકી બહુ અઘરો વિષય છે આ। ખૂબ ખૂબ ધન્યવાદ એ લોકોનો માનું છું। મારો સમાજ, આજે મોટી સમાજ, આજે મોટા એમાં ઉપસ્થિત રહ્યો હોય, એમનો બી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। અહીંયા મને મોટી સફળતા મારા લગ્ન સમિતિ મેમ્બર્સ, જે ભરતભાઈ છે, રણજીતભાઈ છે, 50 થી 60% દાન એ લોકોનું છે। મિત્રો, મારા ટ્રસ્ટીગણ, મારી તમામ ટીમે બહુ ખૂબ મહેનત કરી છે। પાદરા ટીમ હોય, ભાયલી ટીમ હોય, સેવાસી ટીમ હોય, અંકોડિયા ટીમ હોય, કે સમગ્ર જિલ્લામાંથી આવેલા ખૂબ મહેનત કરી છે। અને આ કાર્યક્રમમાં જેટલા બી મહેમાનો આવી અને એમનો કિંમતી સમય ફાળવ્યો છે, એમનો હું ખૂબ ખૂબ ઋણી રહીશ, મારા સમાજનો ઋણી રહીશ। અને આજ રોજ મને આ કાર્યક્રમમાં મને આ 13 યુગલને આશીર્વાદ આપવા આવ્યા, અમારા ટ્રસ્ટીઓ, અમારા લગ્ન સમિતિને આશીર્વાદ આપવા આવ્યા, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। તમામ મીડિયાકર્મીઓ, મારા પરમ મિત્રો, પાદરાના સમિયાલા હોય, પાદરા હોય કે વડોદરા જિલ્લાના હોય, તમામ લોકોએ મને ખૂબ સહકાર આપ્યો છે। એવું નથી કે ખાલી સમાચાર પહોંચાડીને, પણ તેઓએ દાન બી એવું આપ્યું છે। આજે ભાવિન પાટણવાડિયા હોય, નિતેશ રાવળ હોય, સોનાની જળ, ટીમલી, અજય વાઘેલા હોય, કે કોઈ પણ મારા મિત્રો હોય, એ લોકોએ દાન પણ આપ્યું છે। એટલે ખરેખર આજે તિજોરીનું દાન રાજા મેરડીએ આપેલું હોય, કેતુલસિંહ બાપુએ અન્નદાન આપ્યું હોય, આસારામ બાપુની જે કર્મચારીઓ છે એમના તરફથી સેવા મળી હોય, ઝાલા બાપુ તરફથી ખૂબ મોટું દાન આવ્યું હોય, તો તમામ દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। થેન્ક યુ સો મચ। હું મનીષ ઘોડાવાલા। જય ભીમ, જય રવિદાસજી। મિત્રો, વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।